ની સ્ત્રી કે જે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પરંતુ જ્યારે પણ તેના સ્વાસ્થ્યની વાત આવે છે એ ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહી છે. એનું મુખ્ય કારણ છે રજસ્વલા પરિચર્યાનું ઉલ્લંઘન, એટલે કે માસિક ધર્મ દરમિયાન જે ધ્યાન નથી રાખવામાં આવતું એને કારણે ગર્ભાશયને લગતા રોગો થઈ રહ્યા છે. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, બહારનું ખાણીપીણી, રાત્રે મોડા સુધી જાગવું તેમજ સતત તણાવવાળા વાતાવરણમાં રહેવાથી તેના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. આ ઉપરાંત અપાનવાયુની દુષ્ટિ થવાને કારણે ગર્ભાશયને લગતી બીમારી થાય છે. અપાનવાયુ કે જે આર્તોનિર્હરણ માટે ખૂબ જ જવાબદાર છે, જ્યારે પણ એમાં વિકૃતિ થાય છે ત્યારે ગર્ભાશયમાં આ બધી બીમારી જોવા મળે છે. તો અપાનવાયુને બેલેન્સમાં રાખવા માટે પોતાની લાઇફસ્ટાઇલ સારી રાખવી જોઈએ, ઘરનો ખોરાક લેવો જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, તેમજ કોઈ પણ હેવી એક્સરસાઇઝ માસિક ધર્મ વખતે ન કરવી જોઈએ, ટાઈટ કપડાં ન પહેરવા જોઈએ, તેમજ માથું ન ધોવું જોઈએ. આ બધું કરવાથી તમારી લાઇફસ્ટાઇલ સારી રહેશે અને ગર્ભાશયને લગતા રોગોથી તમે બચી શકો છો.